એવરીવન ગુડ આફ્ટરનૂન. તો મિત્રો કેમ છો? મજામાં જશો તો જો મિત્રો આજે તો છે ને અમે જાય છીએ મામાના ઘરે મેસ પર. મિત્રો તમને તો ખબર જ છે ને ગમે ને જાય પણ મામાના ઘરે તો આપણે પહેલા જવું પડે. ગમે હોય મામાનું ઘર તો આપણે પહેલા જોઈએ. તો જઈએ દીદી હલાવે હે ગાડી અને આપણે તો પાછળ બેઠા બેઠા મિત્રો બકાજીકી વાળો વ્લોગ લઈ અમે અત્યારે પહોંચ્યા છીએ રબારિકા. થોડીક વારમાં પહોંચી જાઉં મેસ પર મિત્રો. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મેવાસા. અમારા ગુજરાતી પરિવારના માતાજી છે અહીંયા મેલડીમાં. તો ફાઇનલ મેવાસા પહોંચી ગયા છીએ ને હવે જાય છીએ પાછા અમે મેસ પર. તો કલેજા જરા કમેન્ટ તો કરજો કે મારી જેમ ગામડું કોને ગમે. મિત્રો મને તો સિટી કરતા હે ને ગામડું તો બહુ ગમે. ગમે જવાનું કે સિટી કરતા ગામડે જવાનું કે તો બહુ મજા આવે. બ્લોગ લેવાની એટલી મજા આવે ને મજા જ એવા રાખે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઉમરાળી. તો તમને તો ખબર જ છે ને મિત્રો ગમે ને જતા હોય આપણે નાસ્તા વગર હાલે નો જાય ને કલેજા કરવાનો જોઈએ ને. તો જો મિત્રો અહીંયા અમે પહોંચી ગયા છીએ ઉમરાળી અને હવે હળમળિયા જાય છીએ. હળમળિયા પછી આવશે અમારા મામાનું ગામ એટલે કે મેસ પર. તો ચાલો મિત્રો જો અહીંયા આવી ગઈ અમારી દુકાન. અમે મિત્રો ગમે ત્યારે જઈને તમે અહીંયાથી જ નાસ્તો લઈએ. અમને આનો નાસ્તો છે ને બહુ ભાવે. તો હાલો હવે 2-3 કરોડનો નાસ્તો લઈ લઈ પછી જઈએ હવે મામાના ઘરે. એક મોરી વેફર એક હા 10 વાળી. એક તીખી વેફર દો. હા જાદુ ને એવું છે? જાદુ ના ભૂંગળા ને એવું છે? બીજું આઈસા હવે બીજું હું લાવું? આલુ સેવ દીધી. ના ના એવું ના. એક વાટકા દઈ દો. એક વાટકા દઈ દો. 2 વાટકા દઈ દો. 2 વાટકા. હા બીજું હું લાવું? અજે મમરા લઈ લે 2 પેકેટ. એક જ પેકેટ ની દુકાન. એક મમરા દિયો. મમરા ને પેકેટ રતલા બિસવ લીધું. હા એક જ એક દિયો. હા રતલા બિસવ લઈ લો. એક રતલામી સેવ દઈ દિયો. કુરકુરી એક જ લીધું ચાલશે. અજેક લઈ લઉં. આલુ સેવ દે કે બસ લઉં. એક આલુ સેવ દઈ દિયો છે. દે લઈ લો. અજે હજી જો બિસ્કીટો ના લઈ લો. કૂતરાડું લેવાનું. હા પણ એ જીજ પાર્લે જીજ લો. દુનિયા બદલે યાર બદલ. હેલો અને અજે કુરકુરી નાખી દો. હવે તમારે ક્યાં બિસ્કીટ લેવા? પાર્લે આપી દે. આ કેટલા દે? કેટલા થઈ જતા? 5 આપી દો. 5 આપી દો. ભર થઈ ગયા ને હો. એવું નતું મને નહોતી ખબર કે મારો બ્લોગ હારો નહીં આવે તડકાના હિસાબે. હવે આ બાજુથી લેવા માંડ્યા. હાલો કાંઈ વાંધો નહીં. એટલું તો હાલ છે મિત્રો. હવે જો હળમળિયા 2 કિલોમીટર હે કલેજા. હમણાં પહોંચી જાવ હળમળિયાથી સીધું મેસ પર. થોડીક વારમાં મામાના ઘરે ધબધબાટી. હવે તો હારા આવવા માંડ્યા કલેજા. ઓલી વખતે મિત્રો નહોતી ખબર કેમ કે તડકાનો ને કાળો આવતો તે મને નહોતી ખબર. એટલે હવે આ બાજુથી વ્લોગ લેવું. એમાં હું આ બાજુ ક્યાં બાજુ બધું હરખું જ છે.
અને આપણે જે એક વાત કહું, જેને અમારા વ્લોગ જોઈને મરચા લાગતા હોય ને એ આ વાળી મરચા ઉતારવા આવી જાજો. છેલ્લે કાઈ નહીં મળે ને તો કાઈ નહીં, બસ 300 રૂપિયા રોજ તો તમને મળી જ જાય. અંદર અમારા વાળી બહુ જાજા બધા મરચા હે. અને આ કલે જેને મરચા લાગતા હોય ને એની વાત થાય છે યાર. અને જેને લાગે ને એ તો સમજી જ ગયા કે કોને કેસે. ફાઇનલી મિત્રો હવે પહોંચી ગયા છીએ અમે હડમડિયા. હવે સીધું આવશે મારા મામાનું ગામ મિત્રો. તો ચલો હવે મામાને ઘરે જઈને મળીએ. હવે ધબી મિત્રો આપણે મોઢા ઉપર હરક કરજો, મામાના ઘરે જવાનું છે એમ કઈ હોય જેમ તેમ હોય કરે ત્યાં નો જોઈ ને. થોડીક જ વારમાં મિત્રો હમણાં અમે પહોંચી જાવ સીધા. મિત્રો અમે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. અને અમારા માસી અહીંયા બેઠા બેઠા જો હું કઈ કરે હે, છીછીત કર્યા રાખે. હા મિત્રો, તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે, એટલે કે મહાદેવના મંદિરે. અહીંયા જો માસી બેઠા બેઠા કઈક મોબાઈલમાં ઘૂસતા મારે હે અને દીદી હિંચકે હે. મિત્રો એક હિંચકો તો તૂટી ગયો, બાકી તો હું બાજુમાં વહી જાત હિંચકવા. હું હવે કાઈ વાંધો નહીં મિત્રો, હાલો નહીં ભલે હિંચકતા. મિત્રો તમને તો ખબર જ છે ને આપણું કામ વ્લોગ લેવાનું, કઈ વાંધો નહીં, એનો વ્લોગ લેતા રહીએ આપણે. અહીંયા ભલે હિંચકતા, અહીંયા ભલે મોબાઈલમાં ઘૂસતા મારતા, આપણે તમતાર વ્લોગ લઈ ઘંટાણા ઉડી જાય મિત્રો. મામાના ઘરે આવીને ખુશી તો જોવો મિત્રો, અમાતી નથી. એ મામાના ઘર પાણી બોલો તો પાણીની બોટલ આપ. પાણીની બોટલ 150 રૂપિયા લાગેગા. અમારા જ કંપનીની બોટલ રેવા દે ને, ઓરો ટોકડો ખાલે માથી. હાલો હાલો પાણીની બોટલ લઈ આવીને દઈ આવી આપણે. જો મિત્રો અમે 2 કરોડનો નાસ્તો લઈ લીધો હતો. 2 કરોડ જો મિત્રો એ શાંતિ રાખે, પેલા મિત્રોને બતાવવા દે. પછી હું જ્યારે ભણવા જાતી ને, જો કે ભણું જ છું પણ નિશાળે જાતી ને, અહીંયા હું બોટલ લઈ જાતી. ના ના કોલેજમાં નહીં, એટલે અત્યારે બોર્ડ નું ઓલું હે, શું કહેવાય બોર્ડ નું શું કહેવાય, રજા પડી ગઈ હે વાંચવાની. આ રીડિંગ ટાઈમ હે મિત્રો. જો ભણવા જાતી ને તો યા લઈ જાતી. બોટલ મારા માસી લઈ આવ્યા હતા બોટલ. એ આપણી કંપની છે ઘરની. હાલો તો મિત્રો, હાલો મિત્રો તમે ફોટા વિડિયો બનાવી લે. પેલા 2 કરોડનો નાસ્તો લીધો હે તો પેટમાં પૂજા તો કરવી જોઈએ ને, તો કરી લે. ચાલો તો નાસ્તો બાસ્તો કરીને ફોટા બોટા પાડી અચ્છા આવી આપણે આપણા વ્લોગમાં. બાકી જીકી બોલાવતા બોલાવતા મસ્ત મજાના જો સુરત દરિયા ઉપર હે, ફોટા 1 નંબર પડશે મિત્રો. મિત્રો ફાઇનલી હવે થોડું ઘણું રીલ્સ નું કામ થઈ ગયું હે. હવે પાછા અમે અમારી પેટની પૂજા કરવા બેસી ગઈ. તમારે ખાવું હોય તો હાલો આવતા રહેજો, તમે તાર ના નથી મિત્રો કોઈને. બાકા જીકી જ બોલાવે હો બધા. હાલો હાલો મિત્રો આવતા રહેજો. મજાના મિત્રો વિડીયો બનાવી લીધા છે. હવે તો આપણે જઈએ મામાના ઘર તરફ. તો મિત્રો મજા આવે તમને અને અમને. આ તો મિત્રો જો પહેલી વાર હે ને દીદી જ એક્ટિવા લાવવાના હે, એટલે કે ઓલું પહેલી વાર નહીં, એટલે ના એટલે હું અહીંયા ગામડે આવી હો ને, હું અહીં છે ને હોન્ડા લાવવાની હું મિત્રો. તો ચાલો આપણે જોઈએ, માસીને દેવું વ્લોગ બનાવવા અને આપણે ગાડી હલાવશું. અહીંયા જો દીદી આ એક્સેસ હલાવશે, આપણે હોન્ડા ને આપણે અહીંયાથી જવાનું સીધું મામાના ઘર. મિત્રો હે ને અમે પહોંચી ગયા અહીં મામાના ઘર. તો આ મારા મમ્મીના મામાનું ઘર હે મિત્રો. હવે અહીંયા કોઈ રહેતું નથી, પણ અમે જ્યારે પણ ગામડે આવીને બેસ પર ત્યારે અમે આ મકાને તો આવી જ.
જો મિત્રો બહુ જૂનવાડી મકાન છે, અંદર જવાની ના પાડે. મિત્રો ગમે એવું હોય પણ જૂની યાદ તો આપડી યાદ જ રહે ને. ગમે ને જાય મિત્રો, આ થોડુંક ભૂલાય, કોઈ દિવસ ન જ ભૂલાય ને. મિત્રો અહીંયા આવીને બધા એને ડિસ્કસ કરે કે અમે અહીંયા હોતા, અમે અહીંયા રમતા, અમે બેઠતા, અમે અહીંયા રસોડામાં રાંધતા, અહીંયા બધા નાની માને બધા રાંધતા, પછી અહીંયા બધા વાતો કરતા, બધી જૂની યાદો મિત્રો એ બધા યાદ કરે છે. જો મમ્મી માસી બધા જો ડિસ્કસ કરે કે અમે જો અહીંયા રમતા ને અહીંયા. મિત્રો ગમે હોય મામાનું ઘર થોડુંક કોઈ દિવસ ભૂલાય ન જ ભૂલાય ને. હાલો આપણે આગળ જોઈને જોઈએ. હે મમ્મી આપણે અહીંયા હું હતું જો મિત્ર, અહીંયા છે ને મારા મમ્મી ના મામાનું ઘર હે, એનું રસોડું હતું, નાની માં રાંધતા. મિત્ર અમે આવ્યા હતા અહીંયા ગાડી લઈને. ઓહો ડીમ મારા માસી કઈ તો ડેકોરેશન લાગે. તો ચલો મિત્ર મામાના ઘરને કરી દે ટાટા, અને હવે પાછા આપણે આપણી ગાડી લઈને જાય મહાદેવના મંદિરે. તો છે ને મિત્રો કેવું મારા મામાનું ઘર છે. હા બધા હે ને મિત્રો કઈક ચર્ચા કરે છે, આપણે એકલા એકલા વ્લોગ લઈશી. બધા આજ તો હાવ થાકી ગયા છે મિત્રો, તમને ખબર હોય ગાડી ઓલાવી લઈ ગયા. હા બાબા વ્લોગ ચાલુ જ છે. અમારા હાથી સાહેબ આવે છે, ગેંડો ગેંડો હો અમારા ગેંડો. મિત્રો હું આવી જાડી કેદી થઈ છે, મને તો વિચાર આવે કોક વાર. ખબર છે એના માટે 3 ટાઈમ સૂવું પડે, ખાઈને સૂવું પડે, ત્યારે આટલા જાડા થાય, એમને નથી થવાતું બેન. સાંભળો હે મિત્રો, તમારે જાડું થવું હોય ને તો આનું કઈક છે ને શિખામણ લેજો. તમે તાર શિખામણ લેવે ને તો મને કહેજો. જો ગાંડી જો ગાંડી જો ગાંડી. એ બધા મિત્રો ને કઈક જોવે હે, એટલે જો દાદા હે ને કઈક એને બધાને બતાવે હે. હું તો એકલી એકલી જો હોન્ડા ઉપર બેઠી હું. ઈ દાદા મિત્ર મારી સામું જોવે હે કે આ છોકરી એકલી એકલી હું બોલતી છે, આપને શું ખબર. હાલ હાલ મારે જવાનું મિત્રો. જવાનું છે હાલ હાલ. ની મુલાકાત ફાઇનલી લીધી છે. આ શું છે? ચોરો આપણે બાબાને. આ જૂનું ગામ છે બાપા. આ જૂનું ગામ છે બાપા. આ ચોરો એમ જ છે. હા આ જૂનું ગામ છે બાપા. ઈશાબેન ગાડી ચાલુ કરો. તો હાલો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. ઘરે તો નથી જતા મિત્રો, અમે આજુ મંદિરે જાવું, અને આ બધા રેડી થઈ ગયા છે. ચલો અમે નીકળી ગયા છીએ પાછા મંદિરે જવા માટે. તો જો તમે જોઈ શકો છો જેલના ફ્રેન્ડ્સ નીકળ્યા, જેલના ફ્રેન્ડ્સ લોક નીકળ્યા જો, અને એમ પાછળ છે. તો આ છે અમારા મામાનું ગામ મેસપર. આપણે ધીમે હાથ કરते આગળ. જો અહીંયા કઈક છે, ખબર નહીં હશે હોય. તો અમે જઈ રહ્યા છીએ મંદિરે. અહીંયા અમારા મામાનું ઘર છે, પણ અમે ત્યાં જવાના નથી. પાછા પહોંચી ગયા મહાદેવના મંદિરે. પાછી બે ગાડી પાર્ક કરી દીધી અમે મિત્રો, પાછા અંદર. તમે જાણો મારા મામા જાઓ અમારે ન ખાવું, કઈ વાંધો મિત્ર. અમે જઈએ હવે પાણી વાણી પી લઈ મિત્ર. માથી પાણી લાવો મિત્રો, તમારે પાણી પીવું? 2-3 કરોડ નું પાણી પી લઈ.
2-3 કરોડ નું પાણી પી લઈ, એકલા એકલા પીવે. હાલો મિત્રો પી લઈ પાણી. પાણીની ના તો ન પડાય, તરસ કોઈની હગી નથી થતી. ઘરે ચાલો હવે મિત્રો વ્લોગ નહીં આવે કેમ કે હવે ગાડી મારે